સોના રે ઈંઢોણી રૂપા બેડલું રે નાગર યુપા રો રંગ રસિયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ રોજના રૂટિન પ્રમાણે ફેમિલી. અને અત્યારનો નજારો છે ને એકદમ જોવા લાયક હોય, એટલે હું કહું આવતા વેત પહેલાં છે ને વિડીયો શરૂ કરી દઉં. જુઓ અત્યારમાં છે ને ઉછન પપ્પા કે હું છે ને દવા છાંટી દઉં. આપણે પાંદડીમાં દવા મારી હતી વરસાદ પહેલાં, તો એ પછીની દવા નથી મારી, તો એ ભરે છે પપ. ત્યાં હું છે ને દૂધીને એવું ઉતારી લઉં. અને પાંદડી તો આપણી છે ને દીએ ન વધે એટલી રાતે વધે એમ નથી કહેતા કે હવે છે ને વરસાદના પાણી એને બાકી હાંસવેણ ફેમિલી આપણે આમાં છે ને સમયસર દવા ચાટી દઈએ. અને પાણીનો છે ને આપણે પાણી મહિનાની નથી થી હજી 3 જ પાણ પાયા છે ફેમિલી. ત્રીજા પાણે તો એને ફૂલડા ઉઘડવા માંડ્યા. 3 દિવસની અંદર છે ને લંગરા આવી જશે. હવે પછી આપણે બતાવશું વિડીયામાં. તો હાલો ફેમિલી ફટાફટ છે ને હવે આપણે શાકભાજી ઉતારવાનું શરૂ કરી દઈએ. ઉચ્ચન પપ્પાએ જો હાથે પપ ચડાવી લીધો છે કે હું કુંડીમાંથી મેકીને અહીંયા કૂવા પાસે કુંડીએ કે ભરી લઉં પપ આજ. તો ફેમિલી દૂધી ઉતારી લીધી છે કમ્પ્લેટ. આપણે છે ને હવે જેઠને અષાઢને શ્રાવણ મહિનો એ બધો છે ને પરબનો આવશે. અષાઢ શ્રાવણ એટલે પરબમાં આપણે છે ને બહુ રાહડા ગાતા. તો મને છે ને યાદ આવી ગયું, તો હું રાહડા ગાતી બધી જો શાકભાજી ઉતારી લીધી ફર્સ્ટ ક્લાસ. અને રાહડો આપણે છે ને મને રાહડા અને ગીત ને બહુ ગમે, લગ્ન ગીત ને એવું. સોના રે ઈંઢોણી રૂપા બેડલું રે નાગર યુપા રો રંગ રસિયા. પાણીડા ગઈથી તળાવ રે નાગર યુભા રો રંગ રસિયા. કાંઠે તે કાન ઘોડા ખેલવે રે. ઉછન પપ્પાને કાનુડો બનાવી દો. નાગર યુભા રો રંગ રસિયા. કાન મને ઘડુલો સડાવ રે નાગર યુભા રો રંગ રસિયા. પછી કાનુડાએ છે ને રાધાજીને શું કીધું એ આપણે ઉછન પપ્પા માટે ગાઈ. એ તારો ઘડો તે ગોરીનો સડે રે નાગર યુભા રો રંગ રસિયા. તમે કયો તો ખરા કાક. મસ્ત અવાજ, મને તો બહુ ગીત ગમ્યું. એક નંબર. એ તું સો મારા ઘરડાની નાર રે નાગર યુભા રો રંગ રસિયા. પછી રાધાજી શું કીધું? શું કીધું તું? કે રાધાજી ગુસ્સે થઈ ગયા હતા મારી જેમ. પછી રાધાજી કે કેડ મરડીને ઘડો ઉસક્યો રે નાગર યુભા રો રંગ રસિયા. ફેમિલી રાહડામાં છે ને આખી કૃષ્ણ લીલા હોય ફેમિલી. અને એ છે ને ઇતિહાસ બની ગયેલો હોય. એ આપણે છે ને મનુષ્ય માટે ઇતિહાસ હોય. એ રાહડામાં જાય અને આપણે ઊંડા ઉતરીએ અને સમજણ પડે. એ જ હાશી સમજણ છે ફેમિલી. અને એ રાહડાની અંદર છે ને ભગવાનને તો કાંઈ કરવાની જરૂર જ નથી, પણ મનુષ્ય માટે છે ને એને લીલા કરી છે બધી. તો ભગવાનને નકર બેડું ચડાવી દીધું હોત તો શું ન્યા એમાં શું થઈ જાત. તો બાકી લીલા કરવાની હોય ને એટલે ભગવાને બેડું ન ચડાવ્યું. બાકી પછી છે ને રાધાજીએ છે ને કેડ મરડીને ઘડો ઉસકો રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા. અને તૂટી મારા કમ ખાની કસરે નાગર યુભા રો રંગ રસિયા. સામે દરજીડો શિવે કાપડ રે નાગર યુભા રો રંગ રસિયા.
ટાંક મારા કમ ખાની કસરે નાગર યુભાર્યો રંગ રસિયા ટાંકે તે ટાંકે ઘમર ગુગરી રે નાગર યુભાર્યો રંગ રસિયા બાવેયાળ ખલીલા મોર રે નાગર યુભા રો રંગ રસિયા પડખેયાળ મારી બેનડી રે નાગર યુભા રો રંગ રસિયા ઠેબેયાળ ખન ભાઈ સોંક રે નાગર યુભારો રંગ રસિયા તેડી રે રમાડું મારી બેનડી રે નાગર યુભા રો રંગ રસિયા ઠેબે ઉડાડું ન ભાઈ ઠેબે ઉડાડ ન ભાઈ શોખ એટલે ફેમિલી રાધાજીનું કહેવાનું એમ કે કાનુડાને છે ને 1600 ગોપી હતી તો મારી કરતાં કોઈક વાલી થઈ ગઈ છે એને એટલા માટે મને છે ને ઘડુલો ન ચડાવ્યો કાનાએ તો એટલા માટે છે ને એણે એમ કીધું કે ઠેબે આળખ ન ભાઈ શોખ એટલે કે આવતા વગાડું ઘમર ઘુઘરી રે નાગર યુભારો રંગ રસિયા એટલે હું પિયર વહી જાઉં પછી આવતા વગાડું ઘમર ઘુઘરી અને જાતા ટંકાવું લીલા મોર રે નાગર યુભારો રંગ રસિયા પછી કે તેડીને રમાડું મારી બેનડી રે નાગર યુભા રો રંગ રસિયા ઠેબે ઉડાડું ન ભાઈ શોક રે નાગર યુભા રો રંગ રસિયા આમાં છે ને કાનુડાની રાધાની વડસડવાળા ઘણા રાસ છે ફેમિલી રાહડા અને એ ગાવાની મજા જ અલગ આવતી તો આપણને છે ને નાનપણ યાદ આવી ગયું આપણે પપ્પાની ઘરે છે ને રાહડા બધાય વડલા હેઠે ગાવા આવતી બધી છોકરીઓ આપણી બેનપણીઓ અને એ છે ને જ્યારે પરબ હોય ને ત્યારે આપણી પાસે બહુ આવતી મારી મમ્મીને એવો બહુ શોખ એટલે મમ્મી પાસે બધી બાઈઓ છોકરીઓ આવતી બધી છે ને ગમે એ જયા પાર્વતી હોય મોળાકત હોય કે દિવાહો હોય તો એમ કે મારા બા પાસે છે ને બધી જાગરણ કરવા છોકરીઓ આવતી પછી આખી રાત રાહડા ગાતા અને ક્યારે જાગરણ વિસાતું ને ખબર જ નથી રહેતી ફેમિલી ન રહેતી આપણે જાગરણ કર્યા અને હવે છે ને ફોનમાં માણા ફોન જોતાં જોતાં જાગરણ કરી નાખે કાંઈ ભગવાનના નામે ન લે અમુક કદાચ ભગવાનનું જોતા હોય બાકી ભગવાનના નામ લેતા લેતા જાગરણ ક્યારે વિસાતું એ ખબર ન રહેતી એવું છે ફેમિલી અને આવી રીતની છે ને આપણને યાદી રહી જાય તો ચાલો ફેમિલી વાડી હતી તો આપણે રેહન જમી કારવી લીધા છે ટ્રેક્ટર જો અહીંયા પડ્યું હતું હાથી લકડું એ જોડી લીધું છે અને આપણે આ વાડીમાં છે ને હાંકવાનું છે તો ઉછન પપ્પા જો હાંકે છે હાથી લકડું જોડી લીધું છે અને આપણે છે ને આ લાકડાને એવું પડ્યું છે એ બારું લેવું છે કાલ જો અહીંયા વાળા બાંધી દીધા બધે ખૂટા નાખી દીધા આખો દિવસ નવરાય જ ન હોય ફેમિલી હાલો ચાલો ફેમિલી ઉત્સન પપ્પાએ છે ને આમાં હાંકી નાખ્યું છે આમાં છે ને આપણે હાંકવાનું બાકી હતું તો ઉત્સન પપ્પા કહે આમાં એક વખત હાથી લકડું હાંકી નાખી તો હાંકીને કમ્પ્લીટ કરી નાખ્યું છે મસ્ત મજાનું અને અત્યારે વાગી ગયા છે 5:30 તો અત્યારે આપણી આ વાડીની બાજુનો જેવો નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો સરસ મજાનો અને આમાં આપણે શાકભાજી બનાવતા એ તમને ખબર જ હશે આમાં સફેદ રવિયા હતા પછી ઉપર છે ને ઝાર હતી રીંગણી હતી એ બધા વીડિયા છે જ તે ફેમિલી અને માં જો આટો મારી આવ્યા છે
કેન પાસે આવ્યા માં કેન પા ગયા હતા કી પાછું જઈ આવ્યા અમારા માં છે ને હવે બેક ઓછું સાંભળે છે તો એવું છે ફેમિલી અને આ ગાય છે ને એ સિરાજ કરે છે એટલે હવે છે ને આપણે આમાં વાવેતર નથી કાંઈ કર્યું પણ પછી વાવેતર કરશું ને એટલે ઝટકા મેકવા પડશે પાંહરા અને આ બધું ખડ છે ને એ રહેવા દીધું એ કોળી જાય અને પછી છે ને આમાં ઝાર જ વાવવાનું છે આમાં અડધેથી તો આપણે ડૂબાણમાં આવી જાય એટલે ડૂબી જાય તો એવું છે ફેમિલી તો આમાં આપણે ઝાર જ વાવવાનું છે અને ખડ કોળી જાય તો બધું છે ને ગાયું ને ખૂટિયા ના આવે રેઢિયા ઢોર એટલે આપણે ખડ છે ને ખડની સુરક્ષા માટે ઝટકા મશીન મેકી દેવું પડશે કાલમાં જો આ બધા ખૂટાને એવું નાખી દીધું અમારા માં એક ધારા બોલ બોલ કરે છે અને ચક્કી જવો કેવી મસ્ત મજાની બેઠી છે સરસ મજાની માં જવો ચકલી ચકલી બનીને માડી આવતી થી રે નવઘણ ના ભાલે બેસતી થી રે ખોડલમાં તું ખમકારી હો ખોડલમાં તું ખમકારી જો લાઇટ આવી ગઈ છે લાઇટ નથી અત્યાર સુધી હાલો ત્યારે હવે આપણે જવું છે ઘરે અને દી ગયો છે આથમમાં અને આ વાડીનો કોઈ દિવસ હમણાં વિડીયો લીધો નથી અને આપણે કાંઈ વાડીએ વિડીયો પૂરો છો નથી આમાં જો આપણે ધાર કરી હતી ને તો બાજરો ને ઘઉં ને બધું બહુ ઉગી ગયું પાણી આમાં હાલી ગયું હતું ફેમિલી વી આવ્યા છે આ વાડીમાં ગાવું છે ભાઈ અને નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ છે વાડી માટો મારવાની બહુ મજા આવે છે એમ થયું છે કે ચોમાસું બેસી ગયું છે એવી રીતની ફિલિંગ આવે છે કા હા આ છે સોળી અને એવી ફિલિંગ આવે છે કે આપણે ચોમાસું બેસી ગયું છે મસ્ત મજાનું છે આપણી રીંગણી અને ભેગી સોંપેલી છે આપણે મકાઈ મસ્ત મજાની જુઓ એટલે રીંગણી તો છે ને વાડીએ આપણે પૂરી થાય ને ત્યાં શરૂ કરી દેવાની છે અને આપણે છે ને ગ્રાફ્ટિંગ રોપા દીધા હતા પણ એ છે ને ગદ્દારી કરી ગયા આપણી યારે એમાં એવું છે ફેમિલી કે ઉત્સન પપ્પાએ આપણે રીંગણું જે રાખ્યું હતું ને એ ત્યાં જઈને ફોટો બતાવ્યો કે આ અમારું સ્પેશિયલ રીંગણું છે અને અમારો રવિયાનો છે ને ભાવ સારો આવે અને ઉત્સન પપ્પા કે આપણે હરાજીમાં રવિયાનું છે ને બહુ એટલે બહુ ભાવે સારો આવે ને બધા છે ને આપણા રવિયાની વાટે બેહે એટલે આ રીતનું મારે રીંગણું છે ને એની આપણે કલમની રીંગણી બનાવવાની છે કલમ વાળવાની છે તો ફેમિલી ઉત્સન પપ્પાએ જે દીધું ને રીંગણું તો આપણને 3 મહિનાનો વાયદો દીધો હતો 3 મહિને રોપા શરૂ એટલે કે મસ્ત મજાના થઈ જાહે તૈયાર અને આપણે એનો વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાં તો એ લોકોએ છે ને 3 મહિને કીધું ને આપણે ફોન કર્યો 3 મહિને કે આપણું રોપાણ થાય એવા રીંગણાના રોપ થઈ ગયો છે કે નહીં તો એ લોકોએ એમ કીધું કે ટાઈમ જ નથી મળ્યો એટલે એમાં ગદ્દારી થઈ ગઈ ફેમિલી એમાં એવું છે કે આપણું બિયારણ સારું હતું ને જે ઉછન પપ્પાએ ફોનમાં બતાવ્યું હતું કે આવી રીતનું આપણે રીંગણું થાય છે અને આવડું રીંગણું એટલું મોટું હતું ને એની વાત જ નહીં કરવાની આપણે બિયારણનું રાખી એવડા જ રવ્યા તો છે ને એને જોઈને એમ થયું હોય કે આપણે આ બિયારણ લઈ લઈએ એવું જ થયું હોય પછી કે હવે તમારું રીંગણી રોપ અમે સોંપ્યો કે નથી સોંપ્યો કે એવું કાંઈક કહેવા માંડ્યા અને કાંઈ લખ્યું હતું નહીંતર લખી લીધું હતું લખાણ કરી લીધું હતું તો એમાં છે ને ફેમિલી એવી ગદ્દારી થઈ જાય તો કોઈ વાંધો નહીં ફેમિલી આપણે જો ઘરનું બી સારું જ છે તમને ખબર જ છે કે આપણે કેટલા મહિનાથી રીંગણી શરૂ છે ઘરની અને હજી પણ એ રીંગણીમાં એક પણ આપણે જમરાવાળી રીંગણી નથી થી આપણે છે ને 4 ઓલું આપણી ઘરની રીંગણીનું રોપાણ કરેલું છે તો આ બી આપણા ઘરનું જ છે અને મોટા બાઈએ તે 1 વીઘાનું રોપાણ કરેલું છે આમાંથી તો એને પણ જમરો નથી એને શરૂ થઈ જાહે તો કોઈ વાંધો નહીં ફેમિલી ભાગમાં હોય એ મળે કાં તો હાલો હવે આપણે ઘરે જવું છે ઉત્સવભાઈ જવો તેથી અહીંયા દાણિયા નાખ્યા હતા એ તો ઉગી ગયા છે જવો ફેમિલી આ દાણિયા છે ને મેં વધારાના નાખી દીધા અહીંયા અને આ ચોળાનું બી તો એ જો પડ્યું ઉગી ગયું કાં પછી આમાં રોપાણ કર્યું એ તો ન જ ઉગ્યું હોય ફેમિલી એમાં એવું છે હે
એમાં શું છે કે ફટાફટ પાણી દોડી ગયું હતું આમાં જવો હજી ઓળ્યું તે નથી પુરાણ્યું તો કોઈ વાંધો નહીં ફેમિલી આપણે જોઈશું તો ચાલો ફેમિલી હવે જાય છે ઘરે અને આ સાથે કે તો ખરી આ સાથે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ભૂલતા નહીં નહીં. પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બંધ કરી દઈએ.